આપણે બધા મહાપ્રભુજીને અગ્નિ તત્વ કહીએ, અગ્નિકુંડમાંથી પ્રગટ થયા છે, અગ્નિ છે, અગ્નિ છે, પણ આ અગ્નિ એવી છે જે ગરમાઓની પણ શીતળતાનું દાન કરે છે. જો આ જગતમાં 4 વસ્તુ એવી છે કે જેની પાસે ક્યારેય કંઈ માંગવું નથી પડતું. સૌથી પહેલાં અગ્નિ, કે તમારે અગ્નિથી ક્યારેય ગરમાઓ માંગવો ના પડે. તમે જેમ અગ્નિના સંપર્કમાં આવો, તમે જેમ અગ્નિની પાસે આવો તો આપોઆપ તમને ગરમાઓ મળે. બીજી વસ્તુ બરફ, જેને આઈસ કહીએ, કે તમારે બરફ પાસે પણ ઠંડક માંગવી ના પડે. તમે જેમ બરફની પાસે આવો, કે તમે જેમ બરફનો સ્પર્શ કરો, કે જેમ બરફને હાથમાં લો, તમને આપોઆપ ઠંડકનો અનુભવ થઈ જાય. ત્રીજી વસ્તુ ફૂલ, જેને ફ્લાવર કહીએ કે ફૂલ, કે તમને ફૂલ પાસે ક્યારે સુગંધ માંગવી ના પડે. તમે જેમ ફૂલના સંપર્કમાં આવો આપોઆપ તમને સુગંધ મળી જાય. અગ્નિ પાસે ગરમાઓ ના માંગવો પડે, બરફ પાસે ઠંડક ના માંગવી પડે, ફૂલ પાસે સુગંધ ના માંગવી પડે. એ જ પ્રકારે વલ્લભ પાસે કૃપા માંગવી ના પડે. તમે જેમ વલ્લભના સંપર્કમાં આવો આપોઆપ જીવો પર કૃપા થઈ જાય છે. બહે જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર, તિનકે કારણ કૃપા પ્રભુ પ્રગટે પરમ ઉદાર. કે આપણે બધા તો ભવધારામાં વહી રહ્યા હતા, શ્રી વલ્લભે પ્રગટ થઈને એવી કૃપા કરી કે આપણને જીવોને તાર્યા છે, જીવોનો પ્રભુ સાથે બ્રહ્મ સંબંધ કરાયો છે. જ્યારે પ્રાગટ્ય પ્રસંગની વાત આવે તો મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી મહારાજ શ્રી ખૂબ સુંદર આપશ્રીના પ્રાગટ્યનું વર્ણન કરે છે. આપણે સાથે મળીને એના દર્શન કરીએ. મૂલ પુરુષ નારાયણ શ્રુતિ અવતાર મહેશ્વર સાકાતે પ્રિય ગોત ભારદ્વાજ તેલંગા કુલ ઉદિત ત્રિજરા વિજયાત હરિયાય પ્રગટ સોમય ટક્યો સવે મૂન દે હરિ કહી બાની જન્મ કુલ તુમરે મન હર કાકીનો ધન્ય ધન્યો કયો સમે તિનકે પુત્ર હરે ગંગાધર તિનકે ગણપતિ સુતવલ્લભવર શ્રીલક્ષ્મણ ભટ્ટ અનુભવ